MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. મહેસાણાના બાદલપુરના એક પરિવારને લીબિયામાં બંધક બનાવવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. તેઓ યુરોપ જઈ રહ્યા હતા અને આ પરિવારને બંધક બનાવાયું છે. પીડિત પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય CJ ચાવડા સાથે CMOમાં રજૂઆત કરવા પહોંચ્યા છે પીડિત પરિવારના લોકો. બંધક બનાવેલ પરિવારને મદદરૂપ થવા મુખ્યપ્રધાનને રજૂઆત કરાઈ છે. લીબિયાની ભારતની એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે તેવું CJ ચાવડાએ કહ્યું છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમણે કેસ હાથમાં લઈ લીધો છે. મહેસાણાના રાજ્યસભાના સાંસદે પણ વિદેશ પ્રધાનને રજૂઆત કરી છે. ભારત સરકારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી, તેનો મેસેજનો સ્ક્રીનશોટ પણ આપ જોઈ શકો છો કે જ્યાં 2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકા ફેમિલી સેફ હૈ હમારે પાસ, આવું લખેલું છે. અને લીબિયામાં તેઓને બંધક બનાવાયા છે. વિદેશ જવાની ઘેલછા વધુ એકવાર ભારે પડી હોય તેવું જોવા મળી રહ્યું છે. મહેસાણાનું એક પરિવાર છે તે લીબિયા ફસાયું છે. ધારાસભ્ય CJ ચાવડા છે મધ્યસ્થી કરી રહ્યા છે. રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તેમની મદદ થ્રુ એ પરિવારને પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. CJ ભાઈ, આ પરિવાર ક્યાંનું છે, શું કરતું હતું અને કેવી રીતે સમગ્ર મામલો તમારા ધ્યાને આવ્યો છે? મહેસાણા તાલુકાનું બાદરપુર ગામ છે, વિસ્તાર છે, મેવ ગામ છે. ત્યાંથી એક ચાવડા પરિવાર, કિસ્મતસિંહ ચાવડાનું પરિવાર, એમના પત્ની અને 3 વર્ષની બેબી સાથે દુબઈ થઈને પોર્ટુગલ જવા નીકળ્યા હતા. અમેરિકા કે ઇંગ્લેન્ડ નહોતા જતા. કેટલા દિવસ પહેલાની વાત? 10 દિવસ પહેલાંની વાત છે. અને પોર્ટુગલમાં કિસ્મતસિંહના મોટા ભાઈ વર્ષોથી ત્યાં રહે છે, ત્યાંનો PR છે, ત્યાં જોબ કરે છે. એટલે પોતાના નાના ભાઈને ત્યાં જોબ માટે બોલાવવા માટે અને રાખવા માટે છેલ્લા 3-4 વર્ષથી પ્રયત્ન કરતા હતા. જુદા જુદા દેશમાં એ ફરિયાવે પણ છે, કારણ કે એમની ફાઇલ મજબૂત બને PR માટે, એના માટે. આ વખતે એમની પડોશમાં રહેતો, પોર્ટુગલમાં પડોશમાં રહેતો હર્ષિદ મહેતા નામનો વ્યક્તિ કે હું આ કામ કરું છું, એટલે મોટાભાઈ હું તમારા ભાઈને લેતો આવીશ. એટલે દુબઈ સુધી એના વિઝા હતા. એ ગુજરાતમાં જ હતો, મહેતા ગુજરાતમાં હતા. દુબઈ સુધી વિઝા હતા. તમે દુબઈ પહોંચી જાઓ, દુબઈમાં મારો એજન્ટ છે, એ તમને 4-5 દિવસમાં પોર્ટુગલના વિઝા કાઢી આપશે, એટલે તમે પોર્ટુગલ પહોંચી જજો. આ તો ખેડૂત પરિવાર છે, ખેડૂતનો દીકરો અને દીકરી છે. એટલે વિશેષ સ્થાયી થવું હતું પોર્ટુગલમાં. મોટો ભાઈ છે એની સાથે સ્થાયી થાય અથવા તો જોબ મળે અને પછી PR થાય, એના માટેના પ્રયત્નો હતા. હવે એના માટેના પ્રયત્નોમાં હર્ષિત કમલેશ મહેતાએ મદદ કરવાની વાત કરી. દુબઈ સુધી પહોંચાડ્યા વિઝા સાથે. ત્યાં પહોંચ્યા પછી હોટલમાં રોકાયા. 4-5 દિવસ થયા તો પેલા એજન્ટ રોજ આજકાલ કરતા હતા. અને છેલ્લે દુબઈથી પોર્ટુગલ મોકલવાને બદલે એમને દુબઈથી લીબિયા મોકલી દીધા અને લીબિયામાં કોઈ વ્યક્તિને હવાલે કરી દીધા. જે વ્યક્તિ એમને બંધક બનાવ્યા છે અને રોજ વિડીયો પ્રસારિત કરે છે કે 1 કરોડ મોકલો તો જ તમને છોડવામાં આવશે, તમને ઠંડા પાણીમાં આખી રાત નેકેડ હાલતમાં મૂકી રાખવામાં આવશે, તમને આગ ચોપવામાં આવશે, તમને હેરાન કરવામાં આવશે, તમારી પત્નીને અને બેબીને હવે જુદા સ્થળે લઈ જવામાં આવશે. આવા વિડીયો પ્રસારિત કરે છે. એટલે એમનું ફેમિલી છે ગભરાયેલી હાલતમાં છે કે મારા દીકરા કે દીકરાની વહુને શું થશે. એ હાલતમાં કલેક્ટર, DSP મને રજૂઆત કરતા અમે ગુજરાતની સરકાર અને CM ઓફિસનો સંપર્ક કર્યો છે. CM ઓફિસમાંથી બધા જ અધિકારીઓ આની ગંભીરતા લઈને માનવતાના ધોરણે લીબિયાની એમ્બેસી સાથે સંપર્ક કર્યો છે, ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કર્યો છે અને જલ્દીમાં જલ્દી મુક્ત થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ પરિવાર સાથે જોડાયેલા છો? ના, હું સાહેબ સાથે. બિલકુલ. આ કેટલી વખતે, આ ઘણી વખત થતું હોય છે, લાગી રહ્યું છે કે આ રૂટ ઉપર ક્યાંક રોક લાગવી જોઈએ? ભારત સરકાર આને કોઈ ઓફિશિયલી કામ નથી, આ કે ગુજરાત સરકાર પણ આને કોઈ ઓફિશિયલી કામ નથી. આ દરેક વ્યક્તિ વર્ષોથી જે રીતે જાય છે એ પ્રવાહમાં આ પણ તણાયા છે. ભૂલ છે એમની કે આ ખાતરી કરવી જોઈએ અને બિલકુલ સરકારી નિયમો પ્રમાણે આગળ વધવું જોઈએ. પરંતુ એમને વિશ્વાસ હતો કે દુબઈ સુધી મને લઈ ગયા છે. અગાઉ 3-4 દિવસ કન્ટ્રીમાં, અલગ અલગ કન્ટ્રીમાં મેં ફેરવ્યા છે. અને આ USA કે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ નથી, પોર્ટુગલ છે. એટલે 100% મારા મોટાભાઈએ પણ વાત કરી છે કે વિઝા થઈ જતા હોય છે તો વિઝા થઈ જશે એમ માનીને આ ફેમિલી ગયું છે. પરિવાર પાછો આવી શકે એવી કેટલી શક્યતા છે? પરિવાર બંધક પૈસા માગી રહ્યા છે, પૈસા પહોંચે તો આવી શકે, અથવા તો ભારત સરકારે વિદેશ મંત્રાલય મારફતે જે લીબિયા એમ્બેસીનો સંપર્ક કર્યો છે અને લીબિયાના એમ્બેસેડર
પોતે એમાં રસ લઈને જલ્દીમાં મુક્ત થાય એવી કાર્યવાહી કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે 3-4 દિવસમાં કંઈક રસ્તો નીકળશે. લાગી રહ્યું છે કે વિદેશ જવાની આ જે ઘેલછા છે એ લોકોએ ઓછી કરી દેવી જોઈએ. સમગ્ર દેશમાં ભારત અત્યારે વિકસિત દેશ બની રહ્યો છે અને આગામી વર્ષોમાં લોકો ભારત આવતા તમને જોવા મળશે. ભારતમાંથી અમેરિકા જવાની જે ઘેલછા હતી એ તો અત્યારે આપ બધા જાણો છો એમ ટ્રમ્પે જે નીતિ અજમાવી છે એના કારણે અત્યારે ઓછી થઈ છે. તો હવે બીજા દેશો માટે ખુલી છે, પણ લોકોએ હવે સમજવાની જરૂર છે કે ભારતમાં રોજગારીની તકો પણ વિપુલ છે અને આગામી સેમિકન્ડક્ટર જેવી અને આગામી સ્વદેશીની જે આખી ચળવળ ઉપરી છે એમાં આ દેશમાંથી બીજા દેશમાં જવાની જરૂર જણાતી નથી. ધન્યવાદ. વક્રમણ તો હતા ધારાસભ્ય સીજે ચાવડા જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે વર્તમાન સ્થિતિ ભારતમાં એવી કોઈ નથી કે જેમણે ભારતમાંથી બીજે રોજગારી માટે જવું પડે ને તેમાં પણ ખાસ કરીને જે ડંકી રૂટ હોય છે કે ગેરકાયદેસર રીતે જવામાં આવતું હોય છે તેના કારણે આ એક પ્રકારથી તકલીફ છે એ જે લોકો બંધક બને છે તેમને પણ થતી હોય છે, પરિવારને પણ થતી હોય છે. પ્રયત્ન ચાલી રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે બંધક પરિવાર છે તેને સહી સલામત પાછા લાવવાનો, પરંતુ 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે. ત્યારે જોવાનું હોય છે કે આ પરિવાર છે તે સહી સલામત રીતે ગુજરાત પાછું આવી શકશે કે નહીં. કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH